ગુડ મોર્નિંગ. લાસ્ટમાં આપણે સમતલ તરંગ અગ્રનું વક્રીભવન પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં કેમ થાય એ સમજાવ્યું, અને હોમવર્કમાં આવ્યું હતું મેં એક ટોપિક કે અગર સમતલ તરંગ અગ્ર ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો શું થાય. બરાબર, આમ જુઓ તો બેની થિયરી સેમ છે. તમારું 9મું ચેપ્ટર જો તમે સરસ રીતે તૈયાર કર્યું હોય તો તમને ખબર પડે કે ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય તો કિરણ લંબથી દૂર જાય. બીજું, ઘટમાં વેગ ઓછો હોય, પાતળામાં વેગ વધુ હોય તો એનો ડાયાગ્રામ ચેન્જ થાય. આપણે જે ક્વેશ્ચન જોયો તો પાતળામાંથી ઘટમાં, એમાં ઘટ માધ્યમમાં જે તરંગ અગ્ર V2T ત્રિજ્યાવાળો મળ્યો હતો એની ત્રિજ્યા નાની આવતી હતી અને એમાં V1T પાતળા માધ્યમમાં મોટી આવતી હતી. આ વખતે પાતળું માધ્યમ N2 થઈ જશે, એટલે N2 N1 થઈ જશે, N2 N1 થઈ જશે અને V2 V1 થઈ જશે. વેગ વધી જાય N2 ઓછો હોય તો, બરાબર છે. તો એનો મતલબ આ વખતે જે નીચેનો સમતલ તરંગ અગ્ર મળ્યો, બરાબર છે, એ વક્રીભૂત થશે, પણ લંબ જે હતો એનાથી થોડોક દૂર જાય એવી રીતે વક્રીભૂત થશે. અને અમુક વિદ્યાર્થીઓના ડાયાગ્રામ મને મળ્યા છે. હજી મને એવું લાગે છે કે હું આ અત્યારે શૂટ કરું છું ત્યાં સુધી બહુ ઓછા મળ્યા, પણ રાત સુધીમાં મને બધાના ડાયાગ્રામ મળી જાય એવી આશા રાખું છું. છોકરાઓ, ક્વેશ્ચન નંબર 10 જે છે એ તમારે જાતે કરવાનો છે આખો. જેવી રીતે 9 કર્યો એવી જ રીતે 10 કરવાનો છે. હવે બહુ ડિટેલમાં હું એનો પાછો ડાયાગ્રામ કરાવતો નથી, તમારે વિચારવાનું છે કેવી રીતે થાય. ઓકે, હવે વક્રીભવન તો આપણે સાબિત કરી દીધું હાઇગેન્સની મદદથી. હવે હાઇગેન્સના સિદ્ધાંતનો ઉપયોગ કરી તમારે પરાવર્તનનો નિયમ, એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન છે એ સાબિત કરવાનું છે. તો ક્વેશ્ચન નંબર 11. તો પહેલાં ડાયાગ્રામ સમજી લઈ. તમે ધ્યાનથી જુઓ, આ એક અરીસો છે, બરાબર છે. રેડ કલરના છે એ પ્રકાશના કિરણો છે. રે ઓપ્ટિક્સની વાત કરીએ તો આ પ્રકાશનું કિરણ આ સપાટીને દોરેલો લંબ અહીંયા આપાત થયું આઈ ખૂણે, આ પરાવર્તિત કિરણ થયું. જો ધ્યાનથી દેખાય, મેં પહેલાં ડ્રો કરી નાખ્યું, તમારે એવું કરવું. અને અહીંયા જે ખૂણો બની R, તો આપણને આના માટે ખબર છે કે I ને R સરખા હોય, પણ હું અહીંયા એપ્લાય નહીં કરી શકું. મારે એપ્લાય કરવું છે હાઇગેન્સનો સિદ્ધાંત, બરાબર છે. સેમ વે આ પેરેલલ રેઝ જાય છે તો એનો સમતલ તરંગ અગ્ર એ બેને લંબરૂપે આવી રીતે આવતો હશે. તો આમાંય એ જ સ્ટેપ વાઇઝ મુદ્દા તમારે પરફોર્મ કરવા પડે, જે આપણે ક્વેશ્ચન નંબર 9માં, એટલે કે તરંગ અગ્રનું વક્રીભવન જે સમજાવ્યું હતું. મેં 3 બિંદુઓ લીધા હતા, તમારે એ રીતે થિંક કરવું. એક બિંદુ અહીં લ્યો, એક બિંદુ અહીં લ્યો અને એક બિંદુ અહીં લ્યો. તો હજી વધારે ગણતરી ઓછી થઈ જાય. તો આ જ્યારે અહીંયા પહોંચે ત્યારે 1 સેકન્ડ થઈ હશે, આ અહીંયા પહોંચે ત્યારે 2 સેકન્ડ થઈ હશે. ત્યારે આનું તરંગ અગ્ર જે છે એ પહેલાં 1 સેકન્ડ એટલે અહીંયા મળે, પછી 2 સેકન્ડ આવડું મોટું થઈ ગયું હોય, ત્યારે આનું જસ્ટ 1 સેકન્ડમાં આટલું થયું હોય. એવી રીતે ક્રમશઃ બધા બિંદુના તરંગ અગ્રો એવી રીતે જ આવશે કે એને પરિસ્પર્શતું પૃષ્ઠ તમે રચો, EC, એ તમારું પરાવર્તિત તરંગ અગ્ર હશે. તો તમે જોઈ શકો છો તરંગ અગ્ર આમ આવ્યું. તમારે મને આનો ડાયાગ્રામ પણ સ્ટેપ વાઇઝ, મતલબ આવી રીતે પહેલાં આ અહીંયા કોન્ટેક્ટમાં આવે તો એનું પરાવર્તન થઈ ગયું હશે આવી રીતે, અને જ્યારે આ ભાગ આમ હશે એટલે એ ડાયાગ્રામ કેવો થશે, અહીંથી આટલો ભાગ અને અહીંથી આટલો ભાગ, આવી રીતનું પરાવર્તન મળશે. તો એ તમારે જાતે વિચારીને ડ્રો કરવાનું છે અને તમારે મને મોકલવાનું, જેથી મને ખબર પડે કે તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. છતાંય તમને એમ લાગે કે સર મને 10માં તકલીફ પડે છે, ક્વેશ્ચન 11માં એ બહુ ડિટેલ ડાયાગ્રામ હું ડ્રો નથી કરી શકતો, તો તમે મને મેસેજ કરી દેજો. તો આપણે શું કરશું, નેક્સ્ટ લેક્ચરમાં 10 મિનિટમાં હું એ આખો ડાયાગ્રામ ડ્રો કરીને ડિટેલમાં સમજાવીશ. પણ એના માટે તમારે પહેલાં ટ્રાય કરવી પડશે અને પછી જે તમે દોર્યું હોય એનો મને એક ફોટો મોકલી અને કહેવું પડશે કે સર જો મેં આવું કર્યું છે અને મને આમાં ડાઉટ છે, અને જો સમજાઈ ગયું તો કે સર નો ડાઉટ એટલું લખીને આપી દેજો. ક્લિયર? ચલો, હવે આની થિયરી આપણે જોઈ લઈ. એક સમતલ પરાવર્તક સપાટી એટલે કે મિરર છે MN, તો આને નામ આપી દીધું MN. અને I કોણે આપાત થતા સમતલ તરંગ અગ્ર ABને ધ્યાનમાં લ્યો. આ AB છે છોકરાઓ, આ ખૂણો I હોય, આ ખૂણો, તો અહીંથી આ ખૂણો 90 - I હોય, કેમ કે આ લંબ હોય એટલે. તો આ 90 - I હોય તો આને I થવું પડે. આવું તો આપણે અમાય સમજાવ્યું હતું. માધ્યમમાં તરંગનો વેગ V છે. માધ્યમ અહીંયા એક જ છે છોકરા, અવળું. તો અહીંયા વેગ V અને અહીંથી રિફ્લેક્શન થાય ત્યારે વેગ V હોય. તો
તરંગ અગ્રને બિંદુ બી થી, આ બિંદુ બી છે અને આ સી છે, તરંગ અગ્રને અહીંથી અહીંયા પહોંચવું હોય તો આટલું અંતર કાપવું પડે ટી સમયમાં. વેગ વી હોય તો કાપેલું અંતર વીટો થાય, એટલે બીસી મળી ગયું વીટો. આ આપણું આપાત સમતલ તરંગ અગ્ર છે અને આ આપણું પરાવર્તિત તરંગ અગ્ર છે. ધ્યાનથી જુઓ ને તો આ કિરણો આવી રીતે પાસ થાય છે, જુઓ ધ્યાનથી છે. તો આને લંબ તરંગ અગ્ર પહેલાં સમજીને દોરી લેવાય, પછી આખો ડાયાગ્રામ પૂરો કરાય. તો તમને કહે છે કે આકૃતિમાં દર્શાવેલ પરાવર્તક સપાટી MN પર આપાત થતું સમતલ તરંગ અગ્ર AB છે અને તેનું પરાવર્તિત તરંગ અગ્ર છે એ CE છે, આવડું આ. ઓકે, આકૃતિમાં ત્રિકોણ EAC ચેક કરો, જો હાઇલાઇટ કરી દઉં. ત્રિકોણ EAC, E A અને આવડું આ C, ત્રિકોણ EAC. અને બીજો ત્રિકોણ કીધો છે ત્રિકોણ AB અને C, એને સમરૂપ ત્રિકોણ કીધા છો. સોરી, સમરૂપ તમારી PDF ફાઇલ જે મળી છે એમાં સમરૂપ લખ્યા, સમરૂપ ન થાય, એકરૂપ થાય. તો મેથેમેટિકલ એરર છે, કરેક્શન કરી લેજો, એકરૂપ કરી નાખજો. ત્યાં એકરૂપ થાય. શું કામ એકરૂપ થાય? તો તમે 8, 9, 10 ધોરણમાં કાકબા શરત ભણી ગયા છો કે જો બે ત્રિકોણમાં કર્ણનું માપ સમાન હોય, એક ખૂણો કાટખૂણો હોય અને એક બાજુ સમાન હોય, આવું હોય તો કાટખૂણો, કર્ણ અને એક બાજુ આ ત્રણેય જો સમાન હોય તો બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ કહેવાય. ખ્યાલ આવ્યો? તો અહીંયા તમે જુઓ, અહીંયા બે પાસે કે કાટખૂણા છે એટલે એ ખૂણો તો સરખો થઈ ગયો, કાટખૂણો થઈ ગયો. બેયના કર્ણ ચેક કરો તો બેયનો આનો કર્ણ AC થાય છે ને આનો કર્ણ પણ AC થાય, એટલે બેયના કર્ણ સરખા થયા. હજી એક બાજુ સરખી થઈ, કઈ? તો કે આ અંતર BC જે છે એ V2 થાય અને આ જે અંતર છે માધ્યમિક છે એટલે વેગે એટલો જ રહેશે, અને આ જે અંતર છે એ T સમય કાપેલું હોય એટલે એ અંતરે VT થાય. તો હું કહી શકું ને AE અને BC બે બાજુઓ સરખી થઈ, મતલબ બે બાજુઓની જોડ સમાન, કર્ણ બેયના સમાન, કાટખૂણા સમાન, એટલે કાટખૂણો, કર્ણ, બાજુ. કાકબા શરત પ્રમાણે બે ત્રિકોણ એકરૂપ થાય, અને ત્રિકોણ એકરૂપ હોય તો એને અનુરૂપ ખૂણાઓ પણ એકરૂપ હોય. તો તમે જોઈ શકો આ ત્રિકોણનો નાનો ખૂણો I અને આ ત્રિકોણનો નાનો ખૂણો R, આ બે છે એ અનુરૂપ ખૂણા થયા અને અનુરૂપ છે અને ત્રિકોણ એકરૂપ છે, એના લીધે બે ખૂણાએ સરખું થવું પડે. તો સાબિત થયું ને I બરાબર R. એ તો આપણે એ કરતા હતા ને, એટલે કે અહીં પરાવર્તનના નિયમનું પાલન થાય છે. જો કાકબા શરત સમજાય છે, AE બરાબર BC બરાબર V2. અહીંથી આ અંતરે V2, આ અંતરે V2. પછી ખૂણો ABC અને ખૂણો AEC બે કાટખૂણા અને AC બરાબર AC, કેમ કે કર્ણ છે બેયના. તો બંને ત્રિકોણ જો અહીં ફરીથી સમરૂપ નહીં આવે, એકરૂપ આવશે. એકરૂપ હોય ને તો સમરૂપ હોય જ, સમરૂપ હોય ને તો એકરૂપ નો પણ હોય. આવડતું હશે, નો ખબર હોય તો મને પૂછજો. એટલે ખૂણો BAC બરાબર ખૂણો ECA માટે I બરાબર શું થાય? R, જે પરાવર્તનનો નિયમ છે. ઓકે, બીજી એક વસ્તુ, મારું એક બે વિદ્યાર્થીઓના મને ફોન હતા, તો મારી એક કાલે લેક્ચરમાં મેં એક સૂત્ર આપ્યું હતું, એમાં ઉતાવળમાં એક મિસ્ટેક રહી ગઈ હતી. જુઓ શું હતું આપણું સૂત્ર? હતું આવું, 2 cos square theta -1 ઇઝ ઇક્વલ ટુ cos 2 theta. હા કે ના? અને એના ઉપરથી શું થાય? 2 cos square theta by 2 -1 ઇઝ ઇક્વલ ટુ cos theta થાય. અને આપણે cos square theta by 2 ની કિંમત લખી હતી, તો એ મેં આવી રીતે લખી હતી 1 પ્લસ cos theta જ લખ્યું હતું. છેદમાં હું 2 કરતાં ભૂલી ગયો હતો અને મને સવાલ એવો પૂછ્યો હતો કે સર છેદમાં જો 2 કરીએ તો શું એનાથી કંપ વિસ્તારને કંઈ ફરક પડે? તો છોકરાઓ આ અચળ આંકડો છે, અચળ આંકડો છે એ સમપ્રમાણતાના અચળાંકમાં વયો જાય એટલે છેલ્લે તો પદ આ જ કાઉન્ટ થાય, cos square theta by 2 1 પ્લસ cos theta. એટલે જ ઉતાવળમાં આ ચર્ચા કરવાની આપણે રહી ગઈ હતી. તો તમારે આટલું ધ્યાન રાખવું કે આ બેને લીધે જે ચલન છે, મતલબ મહત્તમ તીવ્રતા મળે અને ન્યૂનતમ તીવ્રતા મળે, એમાં ફરક પડતો નથી. ખ્યાલ આવી ગયો? ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન. નવો ક્વેશ્ચન શરૂ કરતાં પહેલાં આપણે એક શબ્દ શીખવાનો છે, પ્રકાશીય અંતર. તો પ્રકાશીય અંતર પહેલાં સમજાવી દઉં, બરાબર છે? એની જરૂર પડે છે થોડી ઘણી. તો માની લો કે કાચનો એક ટુકડો છે તમારી પાસે અને આ ટુકડાની જાડાઈને હું D અંતર ધારી લઉં, તો પ્રકાશનું કિરણ
આમાંથી આમાં બહાર નીકળે, અહીંથી દાખલ થઈને અહીંથી બહાર નીકળે તો ટેકનિકલી આપણે એમ કહેશે ને કે કેટલું અંતર કાપ્યું છે? ડી અંતર. પણ હવે હું એમ કહું કે ભાઈ ડી અંતર કાપ્યું તો એણે કાચમાં કાપેલું અંતર છે, પણ ખરેખર જો અહીંયા કાચ ન હોત અને અહીંયા હવા હોત, આટલા સ્લેબની જગ્યા આપણે ટૂંકમાં સ્લેબ અહીંથી કાઢી નાખ્યો, શૂન્યાવકાશમાં સ્લેબ મૂકેલો છે અને કાચ મૂક્યો તો અહીંયાથી એણે આટલું અંતર ડી અંતર ટ્રાવેલ કર્યું. હવે હું કાચને અહીંયાથી દૂર કરી લઉં તો પ્રકાશના કિરણને અહીંથી એટલા જ સમયમાં, જેટલા સમયમાં અહીંથી બહાર નીકળ્યો એટલા જ સમયમાં આ કાપેલું અંતર એટલું જશે, ડી જેટલું જશે કે એ અંતર વધી જશે. તો જવાબ છે એ અંતર વધી જશે અને એ જે અંતર મળે ને છોકરાઓ એને કહેવાય પ્રકાશીય અંતર. થોડોક અઘરો ટોપિક છે, ઇઝી વેથી સમજીએ. જો સરસ ઉદાહરણ આપું. માની લો કે આની પહોળાઈ આપણે ડી લીધી. હું ધારી લઉં છું કે અહીંથી પ્રકાશનું કિરણ દાખલ થયું અને અહીંથી બહાર નીકળ્યું, એ દરમિયાન એને 1 સેકન્ડનો સમય લીધો. હા કે ના? જો 1 સેકન્ડનો સમય લીધો હોય તો ડી કેટલું થાય? તો કે કાચમાં પ્રકાશનો વેગ તમને ખબર છે કેટલો? v બરાબર 2 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ તો ખબર હોવી જોઈએ. 1.5 ઉપરથી જ મળી જાય ને c/v બરાબર n. તો v બરાબર c/n એટલે 3/1.5 3 કટ 2 વધ્યા. તો પ્રકાશનો વેગ 1 સેકન્ડમાં અહીંથી દાખલ થયો અને અહીંથી બહાર નીકળ્યો તો આ અંતર કેટલું થયું? 2 × 10⁸ મીટર અંતર થયું. માની લ્યો સ્લેબ હોત જ નહીં તો પ્રકાશીય અંતર એટલે સમાન સમયમાં પ્રકાશે શૂન્યાવકાશમાં કાપેલું અંતર. હું એમ કહું ને કે છોકરો આની જાડાઈ ધારો કે 10 સેન્ટીમીટર છે તો આ 10 સેન્ટીમીટર સ્લેબની જાડાઈ થઈ. હું એમ કહું તો એને અનુરૂપ પ્રકાશીય અંતર કેટલું થાય? તો અહીંયા ઓલું સૂત્ર ન એપ્લાય કરાય કે આભાસી ઊંડાઈ કે એ તો પાછું આભાસી પ્રતિબિંબ મેળવવાની વાત. અહીંયા તો વાત આવે છે કે પ્રકાશનું કિરણ એક બાજુથી બીજી બાજુ નીકળે છે તો એ એક ચોક્કસ સમય લે છે. જો હું એટલો જ સમયગાળો શૂન્યાવકાશમાં પ્રકાશને આપું તો પ્રકાશ કેટલું અંતર કાપે? તો એ પ્રકાશે જે એ જ સમયગાળામાં કાપેલું અંતર હોય ને એને કહેવાય પ્રકાશીય અંતર. બરાબર? તો આપણને ખબર છે 1 સેકન્ડમાં પ્રકાશ શૂન્યાવકાશમાં આટલું અંતર કાપે. જો આટલો તફાવત આવ્યો મતલબ અહીંયા કાચ છે, આજુબાજુમાં શૂન્યાવકાશ છે, તો કાચમાંથી એને 1 સેકન્ડમાં કાપેલું અંતર 2 × 10⁸ મળ્યું. એની બદલે આને દૂર કર્યો તો હવે પ્રકાશનું આ કિરણ 1 સેકન્ડ પછી અહીંયા નહીં હોય, એ થોડુંક આગળ હશે. કેમ? તો કે એટલું અંતર ઉમેરાણું. 2 તો હતું જ, અહીંથી આ 2 હતું, ડી આપણને 2 મળ્યો તો એમાં 1 એડ થાય એટલે ટોટલ અંતર હવે હું કહું કેટલું કહું? 3 × 10⁸. તો આ હતું કાચમાં કાપેલું અંતર અને આ હતું એનું પ્રકાશીય અંતર અને એ બે અંતર ટેકનિકલી સેમ થયા. કેમ? તો કે કાચમાં આટલું અંતર કાપવા લાગતો સમય અને શૂન્યાવકાશમાં આટલું અંતર કાપવા લાગતો સમય બે સરખા થયા. તો આવા MCQs આવશે તો તમને એ સમજણ પડવી જોઈએ કે ભાઈ પ્રકાશીય અંતર ખરેખર શું. તો કે આનું સૂત્ર શું? તો એનું સૂત્ર જો મેં આપ્યું છે કે પ્રકાશીય અંતર એટલે વક્રીભવનાંક માધ્યમનો અને કાચમાં કાપેલ અંતર એટલે કે કાચના સ્લેબની જાડાઈ એટલે કે n × d. જે કોઈ જાડાઈ હોય એને ગુણ્યા એનો વક્રીભવનાંક કરી નાખો એટલે તમને એનું પ્રકાશીય અંતર મળે. જો પ્રકાશીય અંતર કેટલું આપ્યું હતું એને? તો કે 3 × 10⁸ મેં પહેલાં જ લખી દીધું છે કેમ કે આ તો આપણને ખબર હતી. સૂત્રમાં એવું થાય છે જો તો કે n એટલે 1.5, કાચમાં કાપેલું અંતર એટલે કે આ પહોળાઈ આપણે 2 લીધી હતી, 2 × 10⁸ જો આવી ગયું 3 × 10⁸. મતલબ કે કોઈ પણ માધ્યમ તમે અહીંયા મૂકો તો એમાં જે અંતર કાપવા લાગતો જે સમય છે એ જ સમયમાં એ પ્રકાશીય અંતર જો મતલબ શૂન્યાવકાશમાં કાપેલું અંતર શોધવું હોય તો આપેલા માધ્યમમાં કાપેલું અંતર ગુણ્યા આપેલ માધ્યમનો વક્રીભવનાંક કરી નાખો તો સમાન સમયગાળામાં પ્રકાશે શૂન્યાવકાશમાં કાપેલું અંતર આપણને મળી જાય. બરાબર? ચલો હવે ક્વેશ્ચન નંબર આવે છે 12. પાતળા પ્રિઝમથી સમતલ તરંગ અગ્રનું વિભાજન સમજાવો. ચલો પાતળો પ્રિઝમ કીધો છે છોકરાઓ. પાતળો પ્રિઝમ દોર્યો છે મેં સંબાજુ ત્રિકોણ, સંબાજુ પ્રિઝમ. ખરેખર પાતળો પ્રિઝમ ઇમેજિન કરવાનો છે પણ તો હું અમુક વસ્તુ મારે જે સમજાવી છે એ પાતળા પ્રિઝમ દોરત તો થોડીક આકૃતિ ગીચ બની જાય, સમજાઈ ન શકત એટલે મેં આવું દોર્યું છે. તમારે સમજવું પાતળું પ્રિઝમ જ. ઓકે ચલો તમે જોઈ શકો છો પ્રકાશનું એક કિરણપુંજ. આ મેં બોર્ડરવાળા કિરણો જ લીધા છે, વચ્ચે કિરણો તો છે જ અને બોર્ડરવાળા કિરણો છે એટલે સમતલ તરંગ અગ્ર આવી રીતે ઉત્સર્જિત થતું આમ આગળ વધે છે. અહીં તમને ખબર છે કે માધ્યમ બદલ્યું એટલે આ કિરણ થોડુંક અહીંથી શું થાય તો કે આટલો પોર્શન વાંકો વળશે, ધીમે ધીમે આખો પોર્શન વાંકો વળશે. વળી અહીંથી પાછું તો કે લંબથી દૂર જાય આ કિરણ એટલે વળી અહીંથી પાછું વધારે વક્રીભવન થશે અને આવી રીતે
જે નિર્ગમન કિરણો મળ્યા એમાં પાછું લંબ રૂપે સમતલ તરંગ અગ્ર મળશે. આમ તો સમજાઈ જાય એવું છે, પણ એને થિયરીમાં એક્સપ્લેન કરવું ને એ અગત્યનું છે. એટલે થિયરી જુઓ, આકૃતિમાં કોઈ એક ક્ષણે પ્રિઝમ પર આપાત થતું સમાંતર કિરણ જૂથ અને તેને અનુરૂપ એક સમતલ તરંગ અગ્ર એટલે કે A1 B1 દર્શાવેલ છે. અને નિર્ગમન કિરણ જૂથ જે છે, આ નિર્ગમન કિરણ જૂથ છે એની સાથે સંકળાયેલું નિર્ગમન સમતલ તરંગ અગ્ર A2 B2 છે. હવે ધ્યાનથી જોજો, B1 થી B2 સુધીનો માર્ગ ચેક કરો. B1 થી B1 ડેશ, B2 ડેશ અને B2. આ માર્ગ તમને ઝાઝો દેખાય છે, હા કે ના? જ્યારે આ માર્ગ તમને ટૂંકો દેખાય છે ને એવું. પણ ખરેખર જોવો ને તો આ માર્ગ મોટો થાય અને આ માર્ગ ટૂંકો થાય. શું કામ? તો એ પ્રકાશી અંતરમાં મેં તમને એટલે જ સમજાવ્યું. તમે જો ખરેખર જોવો ને તો કાપેલું અંતર 2 × 10⁸ છે, પણ સમયને ધ્યાનમાં લ્યો, સમાન સમયમાં, કેમ કે અહીં દાખલ થતા હતા બે ત્યારે અને ત્યારનો સમય અને બહાર નીકળ્યા ત્યારના સમય, એનું આપણે કેલ્ક્યુલેશન કરીએ તો આપણે જોવું એ પડે કોણ પહેલાં બહાર નીકળે છે. તો તમે મને કહો જોઈએ, B1માં દાખલ થયું કિરણ અને B2 ડેશમાંથી B1 ડેશમાં દાખલ થયું, B2 ડેશમાંથી બહાર નીકળ્યું. તો અહીંયા કાપેલું અંતર આટલું છે, અહીંયા અંતર ઝાઝું છે, તો અહીં ઝાઝું અંતર આટલા ભાગ માટે કાપવું પડ્યું ને. બીજી વાત, આનું પ્રકાશી અંતર કરી નાખું તો આના પ્રકાશી અંતર કરતાં આનું પ્રકાશી અંતર તો બહુ મોટું આવશે, ઘણું બધું મોટું આવશે. ઇન શોર્ટ, મને એટલી ખબર પડી કે નીચેનું કિરણ છે ને એ બહાર નીકળવામાં વાર લગાડે છે, જ્યારે ઉપરનું કિરણ છે એ ફટાફટ બહાર નીકળી જાય છે. એટલે આ થોડુંક લેટ પડે છે, આ થોડુંક વહેલું પહોંચી જાય છે, કેમ કે આને કાપવું પડતું અંતર ઓછું છે. ખ્યાલ આવે? જો અહીં B1 થી B2 સુધીના માર્ગની લંબાઈ A1 થી A2 સુધીના માર્ગની લંબાઈ કરતાં વધુ છે. એમાં મેં હવાના અંતરને ધ્યાનમાં લીધા છે, બરાબર. હવે તો કે વાસ્તવમાં A1 થી A2 માર્ગ અને B1 ડેશ થી B2 ડેશ માર્ગ કરતાં મોટો છે. એટલે A1 A2 મોટો છે B1 ડેશ B2 ડેશ કરતાં. પ્રિઝમમાં પ્રકાશનો વેગ હવા કરતાં ઓછો હોય, તેથી પ્રકાશને A1 થી A2 સુધી જતાં વધુ સમય લાગે. જો અહીંયા પ્રકાશ બહુ મોડો પહોંચશે, આ મોડો પહોંચે છે એટલે એ બહાર મોડો નીકળશે, જ્યારે આ વહેલો પહોંચી ગયો એટલે જો એ પહેલાં બહાર નીકળી ગયો છે. ખ્યાલ આવે છે ને? બરાબર. પરિણામે A2 બિંદુ B2 બિંદુની સરખામણીએ પાછળ રહી જાય છે. જો અહીંયા B1 પાછળ હતું છતાંય અહીંયા B2 આગળ નીકળી ગયું, કેમ કે અહીંથી આ અંતર કાપવા ઓછો સમય જોઈએ છે, જ્યારે અહીંથી આ અંતર કાપવા ઝાઝો સમય જોઈએ છે. એવું જ થયું ને? ખ્યાલ આવે છે? મૂળ રીઝન છે આ A1 A2 અને B1 ડેશ B2 ડેશ. B1 ડેશ B2 ડેશનું પ્રકાશીય અંતર આના પ્રકાશીય અંતર કરતાં નાનું થઈ જાય, આ પ્રકાશીય અંતર વધુ છે. આ અંતર વધારે થયું એટલે અહીંથી અહીંયા પહોંચવાનો સમય વધી ગયો, જ્યારે અહીંથી અહીંયા પહોંચવાનો સમય બહુ ઓછો છે. આ તો હવામાં જ છે. આનું પ્રકાશીય અંતર અને આના પ્રકાશીય અંતરનું નેટ જોઈએ તો B2 છે ને એ આગળ નીકળી જાય છે. B2 આગળ નીકળી ગયો, A2 પાછળ રહી ગયો, એટલે A2 હજી જસ્ટ બહાર નીકળવાની તૈયારીમાં છે ને B2 ઓલરેડી આટલું અંતર કાપીને બહાર આવી ગયો છે. એટલા માટે પરિણામી સમતલ તરંગ અગ્ર છે એ આ રીતનું મળ્યું આપણને, જે રે ઓપ્ટિક્સ હારેના વક્રીભવન એને બંધ બેસતું આવી ગયું. પરિણામે A2 બિંદુ B2ની સરખામણીએ પાછળ રહી જાય છે, તેથી નિર્ગમન તરંગ અગ્ર થોડું નમેલું હોય છે. રેડી? ક્વેશ્ચન નંબર 13 છે, પાતળા બહિર્ગોળ લેન્સથી એક સમતલ તરંગ અગ્રનું વક્રીભવન સમજાવો. પહેલાં ડાયાગ્રામ સમજાવી દઉં, પછી થિયરી ઉપર જોઈ. જો પાતળો બહિર્ગોળ લેન્સ છે અને પ્રકાશના કિરણો વક્રીભૂત થઈને F પાસે છેદે જો અનંત અંતર વસ્તુ હોય તો મેં 3 કિરણો દર્શાવ્યા છે. જો સમાંતર આવે છે અનંત અંતરથી અને F પાસે કેન્દ્રિત છે એટલે અહીંયા પ્રતિબિંબ રચાય. આ આપણને ખબર છે. હવે આપણે સમજવાનું છે સમતલ તરંગ અગ્રનું વક્રીભવન. જો ધ્યાનથી, સમતલ તરંગ અગ્ર અહીંથી આવી રીતે આવે છે તો તમે જોઈ શકો છો કે B બિંદુ જ્યારે અહીંયા પહોંચ્યું હશે સમતલ તરંગ અગ્રનું, તો અહીંયાથી એણે અહીંયા જે અંતર કાપવું પડે છે એ ઝાઝું અંતર કાપવું પડે. જે આપણે આગળના ક્વેશ્ચનમાં જોયું પ્રિઝમમાં, કે પ્રિઝમમાં પાયાને જે નજીક હતું એણે કાપવું પડતું અંતર વધારે મળ્યું, જ્યારે ઉપર જે પ્રિઝમ કોણની નજીક હતું એને કાપવું પડતું અંતર ઓછું થયું. તો આનો ખાલી ઉપરનો ભાગ વિચારો તો એ પાતળો પ્રિઝમ થયો કે નહીં? હવે સમજાય ને? તો હું એવું કહી શકું કે અહીંયાથી આ જે અંતર છે અવળું એ ઓછું છે, જ્યારે અહીંથી આ જે અંતર છે એ વધારે છે. પ્રકાશીય રીતે જોઈ
બરાબર. તો બેયને વક્રીભવનના ઘરે ગુણી નાખું તો આ અંતર જ વધારે થશે. આ અંતર વધારે છે એટલે અહીંથી અહીંયા પહોંચવા માટે પ્રકાશના કિરણને આની સરખામણીએ ઝાઝો સમય લાગશે. મતલબ અહીંથી આ કિરણ દાખલ થાય છે અને એ અહીંયા બહાર નીકળે એ પહેલાં અહીંના બે કિરણો બહાર નીકળી ગયા છે. ખ્યાલ આવ્યો? સમજો પડી? મતલબ કે આ કિરણને અહીંથી બહાર નીકળતા લાગતા સમય કરતાં આ કિરણને બહાર નીકળવા લાગતો સમય વધારે છે. તેથી જ્યારે આ તરંગ અગ્ર આમ દાખલ થાય ત્યારે એ પહેલાં બહાર નીકળી જશે. જો આગળ નીકળી ગયું. સી પણ પહેલાં બહાર નીકળી જશે, પણ હજી બી જસ્ટ બહાર નીકળ્યું જ છે. જ્યારે બી બહાર નીકળ્યું ત્યારે આ બિંદુ માધ્યમમાં અહીંયા પહોંચી ગયું હતું અને આ સી બિંદુ માધ્યમમાં અહીંયા પહોંચી ગયું હતું, જે સ્મોલ એબીસી વડે દર્શાવ્યા છે. અને એમાંથી પસાર થતો એક મેં ડોટેડ લાઇનવાળું પૃષ્ઠ દોર્યું તો આ ગોળાકાર તરંગ અગ્ર મળ્યું. અને અનુભવથી જોઈ શકાય કે આ ગોળાકાર તરંગ અગ્ર જે છે એનું કેન્દ્ર મુખ્ય કેન્દ્ર હોય ને એવું થાય. મેં એક જ દોર્યું છે. આવા તો ધીમે ધીમે માની લો કે ગૌણ તરંગ અગ્રની વાત કરીએ તો આનું ગોળાકાર તરંગ અગ્ર અહીંયા આવે એવી રીતે ધીમે ધીમે આમ આવે. ઓમાં કેમ આપણે કોઈ બિંદુવત સોર્સ હતો તો એમાંથી ગોળાકાર તરંગ અગ્ર છે એ બહાર તરફ ફેલાતું હતું. અહીંયા સોર્સ અહીંયા છે અને એનું પ્રતિબિંબ તમને અહીં મળે છે, એટલે ગોળાકાર તરંગ અગ્રો બધા અહીંયા ભેગા થશે. એફ પાસે પ્રતિબિંબ રચાય છે તેથી આ ગોળાકાર તરંગ અગ્રનું કેન્દ્ર મુખ્ય કેન્દ્ર બને. ખ્યાલ આવ્યો? ચલો હવે થિયરી જોઈએ. આકૃતિમાં એક પાતળા બહિર્ગોળ લેન્સ પર આપાત થતા પ્રકાશના સમાંતર કિરણ જૂથનું સમતલ તરંગ અગ્ર XY છે. જુઓ XY છે અને એની ઉપરના બિંદુઓ લીધા છે ABC. ઘણા બધા હોય, આપણે 3 જ લીધા છે. હવે પાતળા બહિર્ગોળ લેન્સમાંથી વક્રીભવન અનુભવીને બહાર નીકળતા જે વક્રીભૂત કિરણો છે એ દ્વિતીય મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થયા. દ્વિતીય મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થયા પછી તો કે આ કિરણોને અનુરૂપ તરંગ અગ્ર દોરવા માટે તમારે દ્વિતીય મુખ્ય કેન્દ્રને કેન્દ્ર તરીકે સ્વીકારી લેવું પડે. જે મેં એક્સપ્લેઇન કર્યું એ લોકોએ લખી દીધું સીધું કે જો તમારે બીજો તરંગ અગ્ર દોરવો છે તો એવી રીતે દોરો કે જેથી એનું કેન્દ્ર F ઉપર આવે. બરાબર. આવા વર્તુળની એક ચાપ મેં દર્શાવી છે X' Y' થી. આ ચાપ અમુક ક્ષણે એટલે જ્યારે બહાર નીકળે ત્યારની ક્ષણે વક્રીભૂત કિરણોને અનુરૂપ તરંગ અગ્ર થયું. તો આ વક્રીભૂત કિરણો થયા ત્રણેય, આ એને અનુરૂપ તરંગ અગ્ર થયું. અહીં A થી A અંતર એટલે કે આ A થી A, C થી C અંતર જો ઝાઝું છે, કુલ અંતર લઈ છે એટલે, જ્યારે B થી B અંતર ઓછું છે. પણ વાસ્તવમાં શું બને છે તો કે આ અંતર ઝાઝું હોવા છતાંય આટલા ભાગમાં જે પ્રકાશી અંતર કાપ્યું એ કેવું છે? ઓછું છે. જ્યારે આ પ્રકાશી અંતર વધારે થઈ જાય અંદરના ભાગમાં, શૂન્યાવકાશની ઓલીમાં લઈ તો આપણે ખ્યાલ આવ્યો. એટલે અહીંથી છેલ્લે દેખાય ભલે આ બે મોટા, પણ વાસ્તવમાં આ મોટું થઈ જશે. એના લીધે આ કિરણને અહીંથી બહાર નીકળવામાં જાજો ટાઈમ લાગશે, જ્યારે અહીંથી આ કિરણને અહીંથી બહાર નીકળવામાં ઓછો ટાઈમ લાગશે. આને ઓછો ટાઈમ, એટલે આ બે જલ્દી બહાર નીકળી જાય, આ મોડું બહાર નીકળશે. જો અહીંયાથી A તથા C થી C સુધીના અંતર B થી B અંતર કરતાં વધુ છે તથા પ્રકાશને B થી B ગતિ કરવા લેન્સમાં વધુ અંતર કાપવું પડે. આ બે હવામાં અંતર કાપે છે, જ્યારે આ લેન્સમાં અંતર કાપે છે. તો સમજી શકાય એવી વાત છે. તથા પ્રકાશને B થી B ગતિ કરવા લેન્સમાં વધુ અંતર કાપવું પડે છે અને લેન્સમાં પ્રકાશનો વેગ ઓછો છે. આમાં જો વેગ ઓછો, જ્યારે હવામાં ટ્રાવેલ કરે ને ત્યારે વેગી વધારે હોય, એટલે તમે સમજી શકો ને આ જલ્દી ટ્રાવેલ કરી લેશે, આ જલ્દી ટ્રાવેલ કરશે. જ્યારે અહીંયા વેગ ઘટી જાય છે, પ્રકાશી અંતર પાછું વધી જાય. એક તો વેગે ઘટ્યો, પ્રકાશી અંતર વધી ગયું, એટલે અહીંથી અહીંયા પહોંચવાનો સમય શું થાય? વધી જાય. તમે બે ભેગું ન લેવું, વેગ ઘટી ગયા બોલો છો તો પછી અંતર તમારે આ જ લેવું પડે આમાં જે છે. અને જો વેગ તમે પ્રકાશનો વેગ લ્યો તો તમારે પ્રકાશી અંતર લેવું પડે, તો પ્રકાશી અંતર વધી જાય. ઇન શોર્ટ અહીંથી બહાર નીકળવાનો સમય વધારે લાગે. આથી તરંગ અગ્ર પરનું બિંદુ B એ A અને C ની સરખામણીમાં પાછળ રહી જાય છે અને આપણને ગોળાકાર તરંગ અગ્ર મળે. બરાબર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 14 છે. જેમ આમાં અહીં ગોળાકાર તરંગ અગ્ર મળે એમ ક્વેશ્ચન 14માં અંતરગોળ અરીસો કીધું. છોકરાઓ, બહિર્ગોળ લેન્સ અભિસારી લેન્સ છે, અંતરગોળ અરીસો એ પણ અભિસારી અરીસો થયો, કેમ કે બે કેસમાં કિરણો કેન્દ્રિત થાય છે. ખ્યાલ આવ્યો? તો હું આમાં જેમ ગોળાકાર તરંગ અગ્ર મળે તો આમાંય કેમ ગોળાકાર તરંગ અગ્ર મળે એ સમજવાનું છે. તો પહેલાં ડાયાગ્રામ સમજીએ. આ અંતરગોળ અરીસો છે, અનંત અંતરેથી વસ્તુમાંથી સમાંતર કિરણો આવે છે. જો પહેલાં કોણ કોન્ટેક્ટમાં આવશે સમજવા જેવી. આમાં તો લેન્સ છે ને એટલે પ્રકાશી અંતરનું ઉલ્લેખ આમાં ન આવે. આ ધ્રુવ છે P, માની લો કે આ બિંદુ છે M અને માની લો કે આ બિંદુ છે N. તો તમે જો ત્રણેય કિરણો એક સાથે આવી રીતે આવતા હશે
તો પહેલાં કોણ કોન્ટેક્ટમાં આવે? તો હજી જો આ બી બિંદુ ધ્રુવ સુધી નથી પહોંચ્યું, ત્યાં આ બિંદુ એ અને સી ટચ થઈ ગયા હશે કે નહીં? કેમ કે વક્રતા આ તરફ છે, ઉપરનો ભાગ આમ વક્ર છે, તો એ ભાગ પહેલાં કોન્ટેક્ટમાં આવશે. જ્યારે હજી બી તો કોન્ટેક્ટમાં આવ્યો જ નથી, બી તો થોડુંક અંતર ટ્રાવેલ કરે પછી કોન્ટેક્ટમાં આવશે. મતલબ કે એમ બિંદુ અને એન બિંદુ એવા બિંદુ છે જ્યાં પ્રકાશના કિરણો વહેલા પહોંચી જાય છે. વહેલા પહોંચે છે એટલે એનું પરાવર્તન વહેલું થઈ જાય છે. જ્યારે બીને અહીંયા ધ્રુવ સુધી, અરીસા સુધી પહોંચવામાં થોડોક ઝાઝો સમય લાગશે, કેમ કે અરીસો વચ્ચેથી અંદર તરફ વળેલો છે. તો બી બિંદુ લેટ પહોંચ્યું એટલે એનું રિફ્લેક્શનની થોડુંક લેટ આવશે, માઇનોર લેટ થાય. હવે એ લેટ થાય છે એનો મતલબ આના રિફ્લેક્શનમાં આ પહેલાં જો બહાર નીકળી ગયું એટલે સી આગળ નીકળી ગયું, આ વહેલું રિફ્લેક્ટ થયું એટલે આ બહાર, મતલબ આ બે બહાર નીકળી ગયા છે, જ્યારે બી હજી રિફ્લેક્ટ થવાની તૈયારીમાં છે, મતલબ બી પાછળ રહી ગયું. એટલે હવે હું એબીસીને જોડી દઉં તો ફરીથી ગોળાકાર તરંગાગ્ર મળ્યું, અને આ ગોળાકાર તરંગાગ્રનું કેન્દ્ર ફરીથી એફ જ થશે. જો આકૃતિમાં અંતર્ગોળ અરીસા પર આપાત થતા સમાંતર કિરણો અને પરાવર્તન અનુભવ્યા બાદ મુખ્ય કેન્દ્ર પાસે કેન્દ્રિત થતા કિરણો દર્શાવેલા છે. કિરણો દર્શાવી દીધા, આ તો આપણને આવડે છે મુદ્દો. આ આપાત કિરણોનું તરંગાગ્ર XY છે, બ્લેક ડોટ લાઇન, અને પરાવર્તિત કિરણોનું તરંગાગ્ર મેં પહેલાં જ દોર નાખ્યું X ડેશ Y ડેશ. ખ્યાલ આવ્યો? અહીં પરાવર્તિત કિરણોને અનુરૂપ બિંદુ બી એટલે કે આવડું આ બિંદુ જે પરાવર્તન થાય છે ને એના માટેની વાત છે. એ જે બિંદુ બી છે એ અને સી કરતાં પાછળ રહી જાય. શું કામ પાછળ રહી જાય? તો ખબર પડી ગઈ ને, બરાબર. સમતલ અરીસો હોત ને છોકરાઓ અહીંયા, તો ત્રણેય સાથે જ પહોંચત, તો રિફ્લેક્શન એ પરાવર્તન જે મળત એ તમને સમાંતર કિરણો મળત, એટલે કે ફરીથી સમતલ તરંગાગ્ર જ મળત. પણ આ તો વચ્ચેથી વક્ર છે એટલે બીને પહોંચતા લેટ થયું, એટલે રિફ્લેક્શનમાં લેટ આવશે, એટલે બી પાછળ રહી ગયો. કારણ કે અરીસાના ધ્રુવ ઓ પર આવતા કિરણને અરીસાના છેડા પાસેથી પરાવર્તન પામતા કિરણો કરતાં વધારે અંતર કાપવું પડે. હવે આને ડાયાગ્રામ વધારે ક્લિયર કરીએ, બરાબર. જો કેવી રીતે, માની લો કે થોડીક વક્રતા હું વધારે દર્શાવું જેથી કરીને તમને ખબર પડે. હું આ છેડાથી આ છેડાને જોડી દઉં છું. આ દર્પણ મુક્ત થયું આપણું, હા કે ના? આ પ્રકાશનું કિરણ જો આવી રીતે આવ્યું તો ત્રણેય સાથે જ કિરણો ગતિ કરે, તો આ છેડે પહોંચી ગયું, આ હજી થોડુંક ઉપર લઈ લે, આ છેડે પહોંચી ગયું અહીંયા, પણ હજી જો આ તો અહીંયા જ પહોંચ્યું, મતલબ આનું રિફ્લેક્શન થોડું થઈ જશે. અહીંથી આનું રિફ્લેક્શન જો સ્ટાર્ટ થઈ ગયું, હવે અહીં પહોંચ્યું, બરાબર છે. હવે આની રિફ્લેક્શન થવાની તૈયારી છે. આ જ્યારે અહીંથી અહીંયા પહોંચ્યું ત્યારે આ ઓલરેડી અહીંથી અહીંયા પહોંચી ગયું હતું, તો તમારે આને જોડવું પડે. તો આ તમને ગોળાકાર તરંગાગ્ર મળ્યું, અને એનું જે મતલબ રિફ્લેક્શન જે મળતું હતું આપણને અહીંયા, ઈ એફ આ ગોળાકાર તરંગાગ્રનું શું બને? કેન્દ્ર બને. ખ્યાલ આવ્યો? તેથી બિંદુ બી પરાવર્તિત તરંગાગ્ર પરના બીજા બિંદુઓ કરતાં પાછળ રહી જાય છે. આ જ રીતે તમે અંતર્ગોળ લેન્સ, જેમાં શું થાય તો કે એમાં તમારે હોમવર્ક આપી દઉં, ચલો એ કરી નાખજો. જેમ કે બહિર્ગોળ લેન્સમાં આવી રીતનો વક્ર મળ્યો, અંતર્ગોળ લેન્સમાં શું થશે તો કે તમારો કિરણો તો છૂટા પડતા હશે, આભાસી રીતે પાછળ ભેગા થતા હશે, તો કેન્દ્ર અહીંયા થશે. તો અહીંયા જે તરંગાગ્રો બને એનો તરંગાગ્રનો આકાર હું કહી નથી દેતો, તમે મને દોરીને મોકલજો કે એ તરંગાગ્ર વક્ર મળે, સમતલ મળે, અને વક્ર મળે તો કઈ રીતના વક્ર મળે, એનું કેન્દ્ર કોને પસંદ કરશો એ બહુ શોર્ટમાં લખીને મને મોકલી દેજો, અંતર્ગોળ લેન્સ માટે અને બહિર્ગોળ અરીસા માટે. જો આ બે ડાયાગ્રામ દોરતા આવડી ગયા તો હેગેન્સનો સિદ્ધાંત સમજાઈ ગયો માનીએ, બરાબર. બસ આજે આટલું રાખીએ, લેક્ચર પૂરો કરીએ.